રાજ્યમાં સ્થાયી સરકાર છે, બીજેપી પાસે પૂર્ણ બહુમત છે. લોકસભાની અંદર પણ ગુજરાતની 26માંથી 25 બેઠક છે. હમણાં કોઈ મોટું ઇલેક્શન આવતું નથી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી પહેલાં શાંત હોય રાજનીતિ એ સહજ છે, પણ આપણા રાજ્યની રાજનીતિ એ પણ શાસક પક્ષની રાજનીતિ વાઇબ્રન્ટ ના હોય એવું માની જ ના શકાય. હલચલ તો થતી જ હોય. કોઈ કારણ વગર અનેક પ્રકારના વિવાદો અને નિત નવા સમાચાર રાજનીતિના લગતા આવે છે. બે દ્રશ્યો જોજો, આજના જ બે દ્રશ્યો જોજો. પહેલું દ્રશ્ય, મનસુખભાઈ વસાવા બીજેપીના સાંસદ, એમને રાજીનામું આપવાની વાત કરી છે. બીજેપીમાંથી રાજીનામું આપવાની વાત કરી છે બીજેપીના સાંસદે. અને બીજું દ્રશ્ય છે જેઠાભાઈ ભરવાડ, વિધાનસભાના ઉપાધ્યક્ષ, એમને રાજીનામું આપ્યું છે. મનસુખભાઈ વસાવાવાળો મુદ્દો ઘણો પેચીદો છે અને એમાંથી બધા જ શીખ લેવાની જરૂર છે. એ પ્રતિનિધિ કરાવશે તમને કે કયા પ્રકારની સ્થિતિ છે રાજ્યની અંદર, કયા પ્રકારની સ્થિતિ છે. પણ શરૂઆત જેઠાભાઈ ભરવાડની વાતથી કરી લો. જેઠાભાઈ ભરવાડ સહકારી આગેવાન પણ છે, શહેરના ધારાસભ્ય પણ છે, વિધાનસભાના ઉપાધ્યક્ષ પણ છે. પણ અચાનક આજે અમારી સુધી સમાચાર આવ્યા, તમામને આ વિડીયો મળ્યો. જેઠાભાઈ ભરવાડ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના નિવાસસ્થાને પહોંચે છે. મુખ્યમંત્રી એમની સાથે છે, બીજેપીના પ્રદેશ અધ્યક્ષ એમની સાથે છે અને બીજેપીના સંગઠન મંત્રી એમની સાથે છે. અને શંકરભાઈ ચૌધરીને જેઠાભાઈ ભરવાડ રાજીનામું આપે છે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદ ઉપરથી. પ્રતિષ્ઠિત અને અતિ મહત્વનું પદ હોય છે વિધાનસભાના ઉપાધ્યક્ષનું. જે લોકો મંત્રી નથી બનતા, જે લોકો વિધાનસભાના અધ્યક્ષ નથી બનતા, જે ચીફ વ્હીપ નથી બનતા, એ પૈકીના ધારાસભ્યોનું સપનું પણ હોય છે વિધાનસભાના ઉપાધ્યક્ષ બનવાનું. પણ આજે રાજીનામું આપ્યું. રાજીનામું આપવા પાછળનું કારણ તેમને બતાવ્યું કાર્યબોજ. પણ હું સ્પષ્ટતા કરી દઉં કે જેઠાભાઈ ભરવાડ પાસે અનેક સંસ્થાઓ ચોક્કસથી છે, એના ચેરમેન છે, પણ એ ઉપાધ્યક્ષ બન્યા, થોડુંક કાર્ય કર્યું, અચાનક બીજી કોઈ નવી જવાબદારી નથી આવી, પણ એમને રાજીનામું આપી દીધું છે. સવાલ એ છે રાજીનામું આપવાની જરૂર શું પડી? એક પદ ખાલી થયું છે. બહુ બધાને હવે એ પદ માટે ઈચ્છા પણ થવા લાગી હશે. પણ શું આ સહજ છે એમને જે વાત કરીએ, કે પછી કંઈક તો દાળમાં કાળું છે? હું નથી જાણતો. જેઠાભાઈને પૂછવું તો જોઈએ જ. એ પણ સ્પષ્ટતા કરી દઉં, જેઠાભાઈ જે વિસ્તારથી આવે છે એ વિસ્તારના આજુબાજુના જે જિલ્લા છે એમાં અનેક પ્રકારના નલ સે જલ અને મનરેગા યોજનાના રેકેટ આવી ચૂક્યા છે. જેઠાભાઈને એની સાથે કોઈ સંબંધ નથી કે છે, એ મુદ્દે હું કહેતો જ નથી, પણ હું ઉલ્લેખ કરી રહ્યો છું. પણ જેઠાભાઈ રાજીનામું કેમ આપ્યું, હું કોઈ ટિપ્પણી કરું એના કરતાં જેઠાભાઈ સાથે મેં વાત કરી છે ને એ પ્લે કરી દઉં. જેઠાભાઈ નમસ્કાર, આપનું સ્વાગત છે. શું કારણ રહ્યું કે અચાનક વિધાનસભાના ઉપાધ્યક્ષ જેવી મહત્વની પોસ્ટ ઉપરથી, પદ ઉપરથી રાજીનામું આપવું પડ્યું, તે પણ અચાનક અને ક્રિસમસ જેવી રજાના દિવસે? અચાનક રોનકભાઈ એવું નથી, પણ મારે 2 દિવસ પહેલાં અમારા પ્રદેશ પ્રમુખ, અમારા માનનીય મુખ્યમંત્રી સાથે ચર્ચા થઈ હતી. ચર્ચા દરમિયાનમાં મેં કીધું કે મારે રાજીનામું આપવું છે. બીજી બધી ઘણી સંસ્થાઓમાં હું કામ કરું છું, તો નાફેડ જેવી દેશની સંસ્થા છે એમાં પણ હું ચેરમેન તરીકે કામ કરું છું. એટલે મારે પોતે બધો સમય ના મળી શકવાના કારણે મેં કીધું કે મને અહીંથી જો હું છૂટો થઉં તો બીજો કોઈનો ચાન્સ બી લાગશે અને હું બીજી જગ્યાએ સારી રીતે કામ કરી શકીશ. એના માટે મેં રાજીનામું આપ્યું છે. જો જેઠાભાઈ, તમારી જોડે જે જવાબદારીઓ છે એ પહેલેથી તમે વહન કરતા હતા. અચાનક નાફેડની જવાબદારી નવી નથી આવી ગઈ. અનેક સંસ્થાઓમાં જેઠાભાઈ પહેલેથી જોડાયેલા જ હતા. અને હું ક્યારેય ના માની શકું, હું ને કોઈ, કે જેઠાભાઈ કોઈ કાર્ય બોજ કે સમયની એમને શોર્ટેજ પડે. જેઠાભાઈ લડવાવાળા, જજુમવાળા, સમય કાઢવાવાળા વ્યક્તિ. અને જેઠાભાઈ રણ છોડવાવાળા ક્યારેય નહીં. પણ એવું અચાનક લાગવા લાગ્યું કે રણ છોડ્યું.
ના ના રોનકભાઈ, એવું કશું કોઈ પ્રેશર, કોઈ દબાણ કે એવું કોઈ પણ જાતનો કોઈ પણ પ્રકારનું મારા પર દબાણ નહોતું. મારે અત્યાર સુધીમાં 6 ટર્મ થઈ છે, તો મારે કોઈની સાથે એવા અણબનાવ પણ નથી બન્યા. હું સમય ખરેખર નાફેડમાં એક દિવસ જોઉં ને બીજા દિવસ પાછો આવતો રહેતો હતો. એટલે સમય પૂરતા પ્રમાણમાં જોઈએ એવો સમય હું આપી નહોતો શકતો. એટલે મારી પોતાની સ્વેચ્છાએ મેં કીધું કે ભાઈ હું સમય સારો આપું. જો જેઠાભાઈ, કોઈ એવું કહેતું નથી કે તમારી ઉપર કોઈ દાબ દબાવ હતો કે નહીં, પૂછતું જ નથી. કારણ કે બધાને ખબર જેઠાભાઈ કોઈનાથી દબાયા એવા નથી. તમે સામેથી કહ્યું મારી ઉપર કોઈ દાબ દબાવ નથી, બરાબર? એટલે ક્યાંક કોઈને કોઈ રાજીનામું છે કે નારાજગીનામું છે. અને બીજું, તમારી વાતમાં તમે પેલું બોલ્યા કે બીજાને મોકો મળે, એટલે આ મંત્રીમંડળની આખી ગોઠવણ થઈ, એમાં નક્કી થયું કે ભાઈ બીજા કોઈને મોકો આપવા આવે, જેઠાભાઈ સાઈડ ઉપર મૂકો કહેવાયું, અને એટલે અપાયું, એવું કંઈક થયું? કારણ કે જો આપ જે સમયની વાત કરો છો, ધારાસભ્ય તરીકે તમારે ગૃહમાં આવવાનું જોઈએ, ગૃહ ચાલે એટલે ઉપાધ્યક્ષ તરીકે લગભગ એટલા દિવસ જ આપવાના હોય, ધારાસભ્ય તરીકે તો આપવાના આપ. બિલકુલ, પણ ઉપાધ્યક્ષ તરીકે રોનકભાઈ એવું ધારાસભ્ય તરીકે હોય ને તો હું ફ્રી થઈને કંઈ વાત કરીને કંઈ હાજરી આપીને થોડું બોલવાનું હોય તો બોલીને નીકળી જવું હોય, કોઈને મળવું હોય તો મળી શકાય. ઉપાધ્યક્ષ તરીકે વસ્તુ એવી છે ને કે જ્યાં સુધી હાઉસ પૂરું ના થાય ત્યાં સુધી જગ્યા ના છોડાય, ઓફિસ ના છોડાય. એટલે મારા માટે થોડું પેલું કેવું છે કે જબરજસ્તી બધા લોકોની મળવાનું હોય, હરીમળી શકાય, પછી વિસ્તારમાં જવું હોય તો જઈ શકાય. આ બધી પરિસ્થિતિઓ થોડું મારા માટે થોડું અઘરું થતું હતું. રોનકભાઈ, તમામ વસ્તુથી આપ માહિતગાર છો, જૂના જાણીતા છો. એટલે એવું કોઈ પણ પ્રકારનું અણગમો કે અણગમાને લીધે કંઈ આપવું પડ્યું હોય એવું કોઈ કારણ નથી મારી પાસે. અને હવે બીજો કોઈ એનું પછી ટીવી મીડિયાવાળા શું રીઝન આપે છે કે ભાઈ સંગઠન આવે છે એટલે હશે સંગઠન. તમને જો આપે ટેલિવિઝનની બધી વાતો કરી તો નેચરલી પત્રકારોના સર્કિટમાં જાણકારો આ બધી ચર્ચા કરે કે ભાઈ દાહોદમાં પેલું મનરેગા આવ્યું હતું, નલ સે જલ આવ્યું હતું, બાજુનો જિલ્લો. એટલે એવું ક્યાંક નથી ને કે ભાઈ એ પ્રકારની કોઈ ઇન્કવાયરી સાચી ખોટી ચાલુ થઈ હોય, કોઈ ખોટા આરોપો લગાવતા એટલે થાક્યા કંટાળ્યા હોય કે મૂકો ભાઈ આ બધું. મારા વિસ્તારમાં આજ સુધી એવું કોઈ બનાવ બન્યો નથી રોનકભાઈ. અને જ્યાં બન્યા છે તો મહીસાગર અને દાહોદ, તો સરકાર શ્રીએ સ્ટ્રિક્ટલી ભારતીય જનતા પાર્ટીની સરકારનો એક સિસ્ટમ છે કે કોઈ પણ હોય તો કામ જે કાયદેસર થતું એ કરવું પડે. તો માનનીય મુખ્યમંત્રીએ દાહોદ અને મહીસાગર બંને જિલ્લાની અંદર ગુના દાખલ કરાયા ને તપાસ કરીને જે લોકો ખોટું કર્યું હતું એ લોકોને ધરપકડ કરી છે. કોઈ આજ સુધી મેં તો મારી લાઈફમાં નોકરી પણ કરી છે, સરકારો પણ ઘણી જોઈ, પણ કોઈ સરકારમાં જે ખોટું થયું હોય તો કોઈ સરકાર એમ કે આપણી બદનામી થશે એટલે આપણે આને દબાવી દો. પણ પહેલા વખત એવા જો કોઈ મુખ્યમંત્રી છે કે ગુના દાખલ કર્યા હોય ને ભાજપના કાર્યકર્તા હોય તો એને જેલમાં મોકલ્યા હોય. એક અંતિમ સવાલ જેઠાભાઈ, જો આપે કહ્યું વ્યસ્તતાના કારણે જે પણ વ્યસ્તતા ગણાવી એ તમામ સહકારી સંસ્થાઓ છે, ડેરી, બેંક, નાફેડ, ક્યાંક એવું તો નથી ને મેઇન સ્ટ્રીમ પોલિટિક્સ એટલે કે વિધાનસભાના પોલિટિક્સથી 2027માં જેઠાભાઈ દૂર થવાનું આયોજન કરી ચૂક્યા છે કે ભાઈ વ્યવસ્થા પેલી છે, સહકારી ક્ષેત્રમાં રહેવું તો મેઇન સ્ટ્રીમ પોલિટિક્સથી દૂર રહેવું, 2027 ના લડવી? ના, નિર્ણય એવો કોઈ કર્યો નથી. ભારતીય જનતા પાર્ટીનો જે આદેશ થશે મારા માટે શિરોમાન્ય હશે. ભારતીય જનતા પાર્ટી કહેશે કે તારે લડવાનું છે તો લડવાનું, ભારતીય જનતા પાર્ટી એમ કહેશે કે નથી લડવાનું તો નહીં લડવાનું. એમાં પણ કોઈ પણ જાતના મનના સહેજ પણ ઉણપ સિવાય આપણે જે હુકમ થાય કે પાર્ટીનો આદેશ થશે એ પાર્ટીનો આદેશ માનવાનો. અને રોનકભાઈ, હજુ આપણે એક વધારાનું એટલું કહું છું કે હું જીવીશ ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીનું મારા પર જે ઋણ છે એ ઋણ હું ક્યારેય ભૂલી શકીશ નહીં. જીવીશ ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે કામ કરતો રહીશ. વિધાનસભાના ઉપાધ્યક્ષ પદ પરથી રાજીનામું આપીને જેઠાભાઈએ કહ્યું કે હું જીવીશ ત્યાં સુધી બીજેપી સાથે જોડાયેલો રહીશ. પણ મનસુખભાઈ વસાવા, આદિવાસી નેતા, સતત સાંસદ સભ્ય બનતા રહ્યા, તેમને કહ્યું આજે કે હું રાજીનામું આપી દઈશ, મને જો અન્યાય થશે તો હું પક્ષમાંથી રાજીનામું આપી દઈશ. મનસુખભાઈ વસાવે જે કહ્યું છે ને ઘણું દિલચસ્પ છે, આખો ઘટનાક્રમ સમજવા જેવો છે.
પેચ એવો છે કે અહીંયા પ્રણય ત્રિકોણ છે. એ પ્રણય ત્રિકોણના બે છેડા જે છે તે બીજેપી સાથે જોડાયેલા છે. ત્રિકોણ પણ ચતુષ્કોણ છે. એક છેડો જે છે તે આપ સાથે જોડાયેલો છે અને એક છેડો જે છે તે અધિકારી સાથે જોડાયેલો છે. વાત એમ છે કે મનસુખભાઈ વસાવાએ પત્રકારોને એમ કહેલું કે આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવા તોડબાજી કરે છે, સવાલો ઉઠાવે છે, અધિકારીઓ કહે છે કે આટલા આટલા તમારા રેકેટ સામે લાવીશ, સવાલો પૂછે છે, પછી સેટિંગ કરીને પડદો પાડી દે છે. અને એમને આ વાત કરી કે મને અન્ય અધિકારીઓએ કહ્યું કે ભાઈ ચૈતર વસાવા અમારી સાથે આવી અમારો તોડ કરે છે, આટલા રૂપિયા માગે છે, કોન્ટ્રાક્ટરો પાસે આવા રૂપિયા માગે છે. મનસુખભાઈ આવું કહ્યું એટલે ચૈતર વસાવા પહોંચ્યા કલેક્ટર પાસે, કારણ કે મનસુખભાઈએ એમ કહ્યું કે અન્ય અધિકારીએ જે કહ્યું એ વાત નર્મદા જિલ્લાના કલેક્ટરે કહેલી કે અમારા અધિકારી પાસેથી આ ધારાસભ્ય રૂપિયા માગે છે. પણ થયું એવું કે ચૈતર વસાવા જ્યારે લેટર આપવા ગયા ત્યારે કલેક્ટરે એમ કહ્યું કે ના, આ વાત ખોટી જ. સાંભળી લો. સાંસદને અહીંયા બોલાવ્યા હતા અને નીલરાવને બોલાવ્યા હતા અને આપે એવું કીધું છે કે ચૈતરભાઈ 1.5 કરોડ માગતા હતા પણ માંડ 75 લાખમાં પૈતું છે અને એમને 75 લાખ રૂપિયા આપણે આપવાના થાય છે. ત્યારે સાંસદે એવું કીધું કે ના ભાઈ, આપણે 1 રૂપિયો આપવાનો થતો નથી. એમ કરીને સાંસદે 2 આટા પ્રેસ વાર્તા કરી છે. હવે મેં બી ધારાસભ્ય છું છે, સાંસદ તમારું નામ લઈને એવું કહે છે કે મને કલેક્ટરે ત્યાં બોલાવીને કીધા હતા, તમે કલેક્ટરને પૂછી લો. એટલે અમે પૂછવાયું, સાહેબ મેં ક્યારે તમારી પાસે 75 લાખ રૂપિયાની માંગણી કરી? આ વાત જ ખોટી વાત છે ને. કલેક્ટરશ્રીએ કહ્યું આ વાત જ ખોટી છે. બસ આ જ કલેક્ટરના શબ્દો મનસુખભાઈના દિલમાં આવી ગયા, લાગી આવ્યું એમને કે હું અવાજ સત્ય માટે ઉઠાવું છું, અધિકારીઓના રક્ષણ માટે ઉઠાવું છું, તો મને કેમ આ અધિકારીઓ મારી સાથે નથી રહેતા, કેમ પક્ષના લોકો નથી બોલતા? મનસુખ વસાવાએ કેવી ચીમકી ઉચ્ચારીને એ સાંભળી લો. હું સાચો છું કે કલેક્ટર સાચો કે ચૈતર વસાવા સાચો છે એ સરકાર નક્કી કરશે. આ મામલો સરકાર પાસે હું લઈ જઈશ અને સરકાર જો મારી સાથે ન્યાય કરે તો ભારતીય જનતા પાર્ટી છોડી દઈશ. ચૈતર વસાવાએ શું કહ્યું એ પણ સાંભળી લઈએ. માન્ય ભરૂચના સાંસદ શ્રી દ્વારા ચૈતર વસાવાએ 75 લાખ રૂપિયાની માંગણી કરી તોડ કરી એવો આક્ષેપ કર્યો હતો અને આ રજૂઆત કલેક્ટરશ્રીએ અમને કરી છે એવી વાત હતી. ત્યારે જિલ્લાના વડા અમારા કલેક્ટર સાહેબને અમે મળવા માટે આવ્યા અને કલેક્ટર સાહેબે આપ સૌના હાજરીમાં ખુલાસો કર્યો કે આ તદ્દન વાત ખોટી છે. એટલે મનસુખભાઈને મારે વિનંતી છે, પાયા વિહોણા એક સાંસદ તરીકે મારા પર આક્ષેપ કરો, મારી રાજકીય કારકિર્દી, મારી શાખને તમે નુકસાન કરવાનું કામ કરો, એ વ્યાજબી નથી. એટલે મનસુખભાઈ ફરી આવું વાર અમારા પર પાયા વિહોણા આક્ષેપ નહીં કરે, નહીં તો અમે લીગલી કાર્યવાહી એમના પર કરાવીશું. આ જ મુદ્દે મનસુખ વસાવા સાથે મેં સંવાદ કર્યો છે, એ જોઈ લઈએ. મનસુખભાઈ, મને વિસ્તારથી આખો ઘટનાક્રમ જણાવો. કયા પ્રકારનું કાંડ, કયા પ્રકારનો ભ્રષ્ટાચાર, કયા પ્રકારની ગોબાચારી, કયા પ્રકારના પોલિટિકલ ખેલ અને અધિકારીઓના ખેલ તમારા જિલ્લા, તમારા વિસ્તારમાં ચાલે છે? રોનકભાઈ, નર્મદા જિલ્લામાં છેલ્લા 1 વર્ષ પહેલા ડેડિયાપાડામાં ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આવ્યા. ફોરેસ્ટ વિભાગનો કાર્યક્રમ હતો. એટલે જ્યારે મુખ્યમંત્રી આવતા હોય, ફોરેસ્ટનો કાર્યક્રમ હોય એટલે સ્વાભાવિક છે કે ખર્ચાઓ થવાના છે. તો એ વખતે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા ડેડિયાપાડાના કે ચા નાસ્તાના, જમવાના કરોડો રૂપિયાના સરકારે ખર્ચ કર્યા, ફોરેસ્ટ વિભાગે ખર્ચ કર્યા. એ રીતના આખો પ્રશ્ન મીડિયામાં ચગાયો અને સંકલનમાં પણ એમને પ્રશ્ન કર્યો અને ત્યાર પછી થોડા દિવસ એ ચલાવ્યું અને એમાં શું થયું, આખો પડદો પડી ગયો. મારે આક્ષેપ શું કરવો એના માટે? મારે તો એવું જ સમજવું કે એમાં કંઈક ને કંઈક તોડ કરી લીધું ફોરેસ્ટના લોકો સાથે. એવી રીતના એ સમય દરમિયાન 1 વર્ષ પહેલા કેવડિયા કોલોની ગરડેશ્વર તાલુકામાં કેટલીક 5 સ્ટાર જેવી હોટલો જે બની છે, એ હોટલોમાં જવાના રસ્તા ખાડી કોતરમાંથી બનાવવા પડે. ક્યાં ગૌચરની જમીન આવતી હોય
કે પછી ખરાબાની પણ જમીન આવતી, કે સરકારી પણ જમીન આવતી, કોઈ પ્રાઇવેટ પણ જમીન આવતી હોય, તો એ હોટલોમાં જવા આવવા માટે, હોટલના બાંધકામ માટે સરકારી જમીનોનો દુરુપયોગ થયો, જે પણ હશે તે. આ પ્રશ્ન ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ સંકલનમાં પ્રશ્ન પૂછ્યો 1 વર્ષ પહેલા. હકીકતમાં નાંદોદ વિધાનસભામાં લાગે ડોક્ટર દર્શનાબેન દેશમુખનું મત વિસ્તાર, પણ સંકલનમાં પ્રશ્ન કરે છે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા. તેમાં પણ એમને આ પ્રકારનું કે સરકારી જમીનોમાં આ રીતના બાંધકામ થયા છે, રસ્તા બનાવી દીધા, નાળા બનાવી દીધા છે. અને આ ત્યાર પછી મીડિયામાં પણ આખો 1 મહિના સુધી સતત ચલાવ્યું. પછી થોડા ટાઈમ પછી એના પર પણ પડદો પડી ગયો. હવે દેશના પ્રધાનમંત્રી કેવડિયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર વલ્લભભાઈ પટેલ અને જન્મ જયંતિએ એકતા પરેડના કાર્યક્રમ આવ્યા, અને સ્વાભાવિક આટલો મોટો ખર્ચ હોય એકતા પરેડનો, અને ત્યાર પછી 15 જ દિવસની અંદર દેશના પ્રધાનમંત્રી ડેડિયાપાડા આવ્યા. પ્રધાનમંત્રી જવાના તે 3 હેલીપેડ બનાવ્યા, ડેડિયાપાડાના પણ 3 હેલીપેડ બનાવ્યા, અને એ પ્રધાનમંત્રીનો કાર્યક્રમો 1 લાખ લોકો જેટલા હતા એટલે ડોમ પણ એ પ્રકારના બનાવ્યા. તો આ બંને કાર્યક્રમનો ખર્ચ ખોટી રીતના કર્યો છે એમ કરીને જિલ્લા સંકલનની મિટિંગમાં ધારાસભ્ય ડેડિયાપાડાએ એ પ્રશ્ન પૂછ્યો. હવે 1 વખત નહીં 2 વખત આ જ પ્રશ્ન 2 સંકલનમાં એમને પૂછ્યો. તો પ્રશ્ન હું ફરી પણ કહું કે પ્રશ્ન પૂછી શકે છે અને અમને અધિકાર છે, પણ પ્રશ્ન પૂછ્યા પછી એ અધિકારીઓ સાથે બેસીને એમાં સેટિંગ કરવાના જે પ્રયત્નો કરે છે એની સાથે અમને નારાજ. જિલ્લા સંકલનની મિટિંગ પછી ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ નર્મદા જિલ્લાના કાર્યપાલક ઇજનેર મોદી સાહેબ છે એમને એવું કીધું કે આ તમે ખોટા ખર્ચ કર્યા છે, હું આખી તપાસ માંગી, પણ આપણે સેટિંગ કરવું હોય તો 75 લાખમાં આપણે સેટિંગ કરી લે, 75 લાખ તમે મને આપી દો. મોદીએ હિંમત ના કરી આપવાની, પણ એને નર્મદા જિલ્લાના કલેક્ટર એ મોદી સાહેબ છે, નર્મદા જિલ્લાના કલેક્ટર મોદી સાહેબને વાત કરી, કાર્યપાલક ઇજનેર મોદીએ, કે કલેક્ટર સાહેબ આ રીતના ધારાસભ્ય આ રીતના માંગણી કરી છે કે 75 લાખ માંગણી કરે છે, સંકલનમાં પ્રશ્ન પૂછ્યો, એ બાબતને આપણે વાઇન્ડ અપ કરી દઈશું. દેશમાંથી બધી ઘણી બધી ટીમો આવી હતી, સમાપનમાં ઉપરાષ્ટ્રપતિ આવ્યા હતા. હવે ઉપરાષ્ટ્રપતિના વિદાય પછી કલેક્ટરે સામેથી મને કીધું, નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નીલભાઈને કલેક્ટરે સામેથી કીધું કે મનસુખભાઈ, જે ધારાસભ્ય સંકલનમાં જે પ્રશ્ન પૂછ્યો છે એ પ્રશ્ન પૂછ્યા પછી એ 75 લાખ તોડ કરવા માંગે છે, તમારે શું કરવાનું? મેં કીધું સાહેબ તમને કોને કીધું? કલેક્ટર સાહેબને પૂછતો, મને કાર્યપાલક ઇજનેર મોદીએ કીધું. પછી મોદીને પણ બોલાયા, મોદીએ બોલાયા તો પછી આ લોકોને એમ કેવું હતું કે અમે ક્યાંક થોડું ઘણું સેટલમેન્ટ કરી દઈએ, પણ મેં કીધું 1 પણ પૈસો આપવાનો નહીં, ને એ પૈસા નહીં આપે એમ કરીને બીજા દિવસે નર્મદા જિલ્લા કમલમાં મેં પત્રકાર પરિષદ બોલાવીને આ વાતને ખુલ્લું પાડ્યું. ત્યારે મેં નામ નહોતું લીધું. કેટલાક બધા લોકોએ, મીડિયાના લોકોએ કીધું કે તમારે નામ કેવું પડે ખરેખર. પછી ત્યાર પછી બીજી પત્રકાર પરિષદ અઠવાડિયા પહેલા મેં બોલાવીને તેમાં બહુ સ્પષ્ટ કીધું કે ભાઈ મને કલેક્ટર મોદીએ કીધું તું અને ચૈતર વસાવા 75 લાખની માંગણી કરે, એટલે ધારાસભ્ય ચૈતરનો પણ નામ ઉલ્લેખ કર્યો અને નર્મદા જિલ્લાના કલેક્ટરનો નામ પણ મેં ઉલ્લેખ કર્યો અને કાર્યપાલક ઇજનેર મોદીનો પણ ઉલ્લેખ કર્યો, અને એ 75 લાખ રૂપિયા મેં નહીં આપવા દીધા. અને ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા કોઈક નકરી આમાં ધુઆ થઈ ગયા અને કલેક્ટર પાસે ગઈકાલે ગયા. તો જે કલેક્ટરે મને સામેથી કીધું, જિલ્લા પ્રમુખ નીલ રાવની હાજરીમાં અમને સામેથી કલેક્ટર નર્મદાએ કીધું કે આ 75 લોકો માંગણી કરે છે, મેં તો સામેથી તો પ્રશ્ન પૂછ્યો જ નથી, અને અધિકારીને ડરાવે છે, ધમકાવે છે, અમારે કઈ રીતના કામ કરવું? તો હું તો અધિકારીઓના મદદમાં ગયો હતો. આ ચૈતર વસાવાને જે ખુલ્લો પાડ્યો એ ડરાવતા ધમકાવતા હતા, પૈસાની માંગણી કરતા હતા, અને કલેક્ટરે મને કીધું છે, કલેક્ટરે મને કીધું છે. અને જયારે ખરેખર ચૈતર વસાવા ગઈકાલે એમની પાસે આવેદનપત્ર આપવા જાય તો કલેક્ટર ફરી જાય છે, કલેક્ટર ફરી જાય છે કે આ બધી વાત એ ખોટી છે. હવે કઈ રીતના બહુ લાંબુ નથી, 1-2 મિનિટમાં એ બોલે છે, આ ખોટું છે એટલું જ બોલે છે. કલેક્ટરનું આખું વિડીયો મેં જોયું, તમે પણ જોજો કે આ બધું ખોટું છે, પણ શું ખોટું છે એ આખું સ્પષ્ટતા કરતા નથી. મનસુખભાઈ, તમે અધિકારીઓના સમર્થનમાં આ વાત કરી હોય અને કરી પણ હશે, તો પછી આપ કહો છો એમ કલેક્ટર ફરી કેમ ગયા? કેમ કલેક્ટરે એમ ના કહ્યું કે ના
તમે રૂપિયા માગે તમારા અધિકારી પાસેથી, એવું આ અધિકારી કહેતો હતો. કારણ શું હોઈ શકે? રોનકભાઈ, હું કલેક્ટર હજુ ગભરાયેલા છે. કલેક્ટર એમ કહે છે કે મારા ઓફિસમાં આવી ગયા એટલે ચૈતરભાઈ પ્રશ્ન એવો કર્યો હતો કે તમારી ઓફિસમાં મનસુખભાઈ આવ્યા હતા, નીલ રાવ આવ્યા, અને તમે આ વાત કરી. હવે આ જે ઘટના કલેક્ટર ઓફિસમાં નથી ઘટી, આ જે ઘટના ઘટી હતી કેવડિયામાં, ઉપરાષ્ટ્રપતિના વિદાય પછી તરત જ કલેક્ટરે સામેથી કર્યું હતું. એટલે થર્ડ ફેરની વાત, એટલે કલેક્ટરનું એમ કેવું છે કે મારી ઓફિસમાં આ ઘટના નથી, મેં એ રીતના વાત કરી હતી. પણ મેં કીધું તમારે જે હશે તે કેવું જોઈએ ને, આ અહીંયા નથી ઘટના ઘટી, કેવડિયામાં ઘટના ઘટી હતી. અને કલેક્ટર જો જુઠ્ઠું બોલશે તો પછી હું સરકારની અંદર હું આ મુદ્દો લઈને જઈશ. મને જો ખોટા પાડતા હોય તો હું બેસી નથી રહેવાનો. મારે તો જિલ્લા પાર્ટીના પ્રમુખ નીલ રાવ પણ હતા, અને બાકીના જિલ્લાના આ વસ્તુ, જિલ્લાના ઘણા બધા અધિકારીઓ, પોલીસ અધિકારીઓ પણ જાણે છે. તો આવા કયા સંજોગોમાં કલેક્ટર આ ફરી ગયા એ મારે સમજાતું નતું. પણ કાલે દૂધનું દૂધ, પાણીનું પાણી કાલે થવાનું છે, અને છતાં કાલે પણ કલેક્ટર ફરી જશે તો આખો મામલો હું સરકારમાં જે પણ રીતના આખી તપાસ સમિતિ નિમાની હોય, તપાસ સમિતિ નિમાવી અને હું સત્ય છું, સાચો છું. મનસુખભાઈ, આપે જ કહ્યું કે બીજેપીના પ્રમુખ ત્યાં હાજર હતા તમારા વિસ્તારના, તમારા જિલ્લાના, અને એમની હાજરીમાં વાત થઈ હતી. તો પછી બીજેપીના જિલ્લા પ્રમુખ કેમ સામે નથી આવતા કે મનસુખભાઈની વાત સાચી છે? આ અધિકારીઓ કહેતા હતા કે ચૈતરે પૈસા માગે છે તોડ માટે. કેમ એ તમારા સમર્થનમાં નથી આવતા? તમારા પક્ષના એ નેતા છે તમારા જિલ્લાના. તો જિલ્લા પ્રમુખ એ પૂછે, મીડિયાવાળા પૂછે તો કે છે જિલ્લા પ્રમુખ ગઈકાલે અમદાવાદ હતા, મિટિંગમાં હતા, અને આ જે ઘટના જે થઈ એ 4-5 વાગે કલેક્ટર સાથે મીડિયા સમક્ષ ચૈતર વસાવા ગયા, અને સાંજે નીલભાઈ રાવ કાલે રાત્રે 8-9 વાગે આવ્યા. આજે રજા છે અને એમને પણ મીડિયાવાળા લોકો પૂછશે, અને સરકારમાં તો એને કીધું જ છે નીલભાઈ રાવે. પણ મનસુખભાઈ, તમારા જેવા સંનિષ્ઠ વ્યક્તિ, આટલા જૂના નેતા, આટલી વારના સાંસદ, એમની ઉપર કોઈ સવાલ ઉઠાવતું હોય તો બીજી કોઈ વ્યસ્તતા એનાથી વધુ તો હોઈ ન શકે. તો તમને નથી લાગતું તમારા શહેરના પ્રમુખે કાયદેસર આ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરીને સ્પષ્ટતા કરવી જોઈએ કે મનસુખભાઈ કહે છે સાચું, આ મારી હાજરીમાં અધિકારીએ કહેલું કે ચૈતરભાઈ આ રીતે રૂપિયા માગેલા, અને કલેક્ટર પણ હાજર હતા? કેમ એ સ્પષ્ટતા ન કરી શકે? કેમ એ પત્રકાર પરિષદ ન કરી શકે? સમય થઈ ગયો ને મનસુખભાઈ? ના, એ કરશે, એ ચોક્કસ એ કરશે. સમય આવશે બધું. આવતીકાલે એ જિલ્લા પ્રમુખ નીલભાઈ રાવ પણ મારી સાથે કાલે કલેક્ટર કચેરી આવવાના છે. એ કલેક્ટરને પોતે પણ કીધું, અમે બંને જણને કલેક્ટર સાહેબ તમે સામેથી કીધું છે. મનસુખભાઈ, લગભગ આ જ પ્રકારના મુદ્દે દર્શનાબેન દેશમુખે પણ તમારા વિરુદ્ધ પત્રકાર પરિષદ કરેલી, અને એમને સ્પષ્ટ તમારી ઉપર આરોપ પણ લગાવેલા. કારણ શું? દર્શનાબેન તો તમારા જ પક્ષના ધારાસભ્ય છે ને. કારણ શું બધા તમારા વિરોધમાં આવી જાય, તમારા જ પક્ષના લોકો તમારા સામે આવે, તમારા સમર્થનમાં ના આવે? રોનકભાઈ, એમાં એક બહુ સ્પષ્ટ છે કે આ કેટલી મેં ભૂતકાળમાં જે ઘટના ઘટાવી કે 1 વર્ષ પહેલા ભૂપેન્દ્રભાઈ પટેલ ડેડિયાપાડા આવ્યા હતા અને કરોડો રૂપિયાનો ખર્ચ થયો, જમવાનું થયો, એ આક્ષેપ કર્યો હતો, એનું મીંડું વાળી દીધું. ત્યાર પછી કેટલાક ખોટા બાંધકામ થયા છે, જિલ્લા સંકલનમાં પ્રશ્ન લયા. એ હકીકતમાં તો જિલ્લા સંકલનમાં આ પ્રશ્ન એને ઉઠાવવાનો જ નથી. સ્થાનિક ધારાસભ્ય દર્શનાબેન ઉઠાવી શકે છે, પણ નાંદોદ વિધાનસભા ગરડેશ્વર વિસ્તારમાં આવે, દર્શનાબેનનો વિસ્તારનો પ્રશ્ન સંકલનમાં એને ઉઠાવીને પ્રેસમાં પણ બધું આવ્યું, મીડિયામાં બધું હાઇલાઇટ કર્યું, અને ત્યાર પછી તપાસ નથી થઈને એનું વાઇન્ડ અપ કરી દીધું. આ બધામાં ઘણા બધા લોકોની મિલીભગત છે. એમાં અધિકારી પણ હશે જે તે વિસ્તારના. હું રોનકભાઈ, હું નામ કહેવામાં મને વાંધો નથી, પણ છાછવારે બદનક્ષીનો દાવો કરવાની એ બધા લોકો વાતો કરતા હોય એટલે મારે મજબૂરી છે. એટલે આ જે બાંધકામ થયેલા છે, મૂળ પ્રકરણ આમાં છે. અધિકારીઓ પણ ઇન્વોલ્વ છે, અને અધિકારીને જે ડરાવે છે બધા લોકો, ચૈતર ડરાવતા હોય કે પછી અમારા પાર્ટીમાંથી પણ કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિ એ ડરાવતા હોય, આ કંઈક ને કંઈક રીતના ખોટું કામ થયું છે, ગેરકાયદેસર બામ થયું છે, ગેરકાયદેસર રોડ બન્યા છે, ગેરકાયદેસર રીતના કઈ નાના પુલિયા બન્યા છે. આમાં કંઈક ને કંઈક તથ્ય છે. હું સરકારમાં પણ હું લખું છું કે ભાઈ આની તપાસ થવી જોઈએ. મનસુખભાઈ, તમે કહ્યું, તમારું એ સ્ટેટમેન્ટ હું સાંભળતો હતો કે જો મને ન્યાય નહીં મળે તો હું પક્ષમાંથી રાજીનામું આપી દઈશ. બીજેપીના તમે આટલા સમયના સાંસદ છો, રાજ્ય સરકાર બીજેપીની, કેન્દ્ર સરકાર બીજેપીની,
છતાં પણ તમારે રાજીનામું આપવાની ચીમકી આપવી પડે, આવી સ્થિતિ છે. બિલકુલ રોનકભાઈ, હું વર્ષોથી સત્યની લડાઈ લડું છું. બધા લોકો સામે ઘણા બધું ખોટું થતું હોય કે હું સત્તામાં નહોતો ત્યારે પણ દારૂ જુગારના લોકો સાથે હું, અને મીડિયા સાક્ષી છે નર્મદા જિલ્લાનું, તે વખતે ભરૂચ જિલ્લો હતો, રાજપીપળાનો મીડિયા, દારૂ જુગારના અડ્ડાવાળાઓ સાથે લડ્યો છું. અને ભૂતકાળમાં મારા પર એવા ખૂની હુમલા પણ થયા છે. વર્ષોથી સંઘર્ષ કરતો આવ્યો છું ને આજે સત્તામાં છે અને સત્તામાં આવું ક્યાંક ખોટું થતું હોય એને રોકવાના પ્રયત્નો કરું છું. પાર્ટી કે સરકાર જો મને મદદ ના કરતી હોય, સત્ય વાતને સપોર્ટ ના કરતી હોય સરકાર કે પાર્ટી, તો પછી એવી પાર્ટીમાં કે સરકારમાં હું રહેવા રાજી નથી.